છોકરા તમે છે ને તમારું ધ્યાન રાખજો હો. મને એક જ થાય ભલે આ તો શું કહેવાય કે મને હું કેવું મારે તમને હવે. પણ બાપુજી એમાં એટલા બધા કેમ રોવો છો? હે અમે તો અહીંયા જ છે, જઈએ કામ હોય ત્યાં તમારે અમને ફોન કરી દેવો. કાંઈ એવું ન રાખવું કે મારે કેમ ફોન કરવો બેયને. હે આમ જો બાપુજી તમે રડોમાં, તમે રડો તો અમને જાવું ન ગમે. હે તમને કહું છું બાપુજી, આવ ને તમે જરીક. બાપુજી રડે છે, તમે જરીક એટલું તો જાઓ. કેવા રડે બિચારા. બાપુજી હું છું પછી હું તમારે રોવાનું હોય? હે ન ગમે તો ઘરે આવતું રહેવાનું, એવું નહીં રાખવાનું કે હું કેમ જાઉં કેમ નહીં. કોઈ તમે ઉપાધિ ન કરો. અમે છે ને પછી હું તમારું ઉપાધિ છે. હે અહીંયા છે બધાય, તમે કેમ રડો? તમને શું કંઈ વાંધો હે મને કયો, જે હોય એ તમે મને કયો. હે તમે કેમ આટલા બધા રડો? નકર તમે રડો નહીં કોઈ દી, મને ઓલું થાય. હે કેમ રડો તમે? કંઈ નહીં ભાઈ, એમ જ મને રડવું આવે છે કે જોતા મારે ભાગતા જો બસ આજ હાટુમાં આવે. મારે નથી બોલવું દીકરા કંઈ, તારે બા હાટું થઈને મારે બધા ફેમિલી હારે નોખું થઈને રહેવું પડે ને. હે એકનો સ્વભાવ સારો ને એકનો ઓલો, એક માણસ શું કરી લે પછી એટલું તું વિચાર ભાઈ. હું એક કહું કે મને સોનલ બહુ સારી ચડી ગઈ ને એટલે બસ એ ન સમજતી કંઈ, એ સમજે ને તો વાંધો નહીં આવે. ન કરે મને નથી લાગતું કંઈ, હું નોખો રહે ત્યાં મને કંઈ ગમીએ. હે હું બધા હારે રહ્યો, છોકરા હારે તમારી હારે. હે મને કંઈ નહીં એટલું ગમીએ તો શું કરવું? આનો સ્વભાવ એવો છે એટલે મારે રહેવો જ પડીએ. ત્યારે મને એ રોવું આવે કે હું ત્યાં કેમ રહે, કેમ હું કરી બધું. મને એક જ વિચાર આવે દીકરા પૈસાથી બધું નથી થતું. માં પાસે માણસ હોય ને તો આપણે હિંમત રહીએ. રૂપિયા રૂપિયા કરીએ, રૂપિયા કોઈ કામ નથી આવતા એટલું સમજી લે છે દીકરા. તો શું કરું હવે? હું આની હાટું થઈને મારે બધું ઓલું કરવું પડે, બધાને ભૂલાવવા પડે. હે ભાઈ તમે રોવોમાં, તમે રોવો તો અમારું મન ઓલું થાય. બેન થોડોક ટાઈમ રહેવા દો, સમજશે આ ફેરી સમજી જાય. એ તમે કંઈ ઉપાધિ કરો માં. હે એ વિશે જ પછી તો આપણે કંઈ ઓલું કરવાનું થતું જ નથી. રહે તો ખબર પડી એકલા અહીંથી કેમ થાય. ભલે મારી વહુ વાં વિદેશ છે, હું અહીં છે, પણ મારે બધું સંભાળવું તા ખરી ને. મને બધી ખબર છે શું કરવું શું નહીં. હે ભલે કામવાળી કામ કરી જાય પણ બધું મારે સંભાળવું પડે, એ તમને ખબર છે. હે શું કરવું પડે અહીંયા સેતી. હે આને બધી ખબર પડીએ અહીંથી કામ કરીએ બધું. ભલે બેન છે પણ બનેવી તમારે જેવું થાય નહીં એમ સ્વભાવવાળું. હે હું હાસી વાત સમજું બધું કે બધું રૂપિયો કામ ના આવે. અટાણમાં પણ રૂપિયો છે માણસ નથી પાસે. હે દીકરો વાંચે શું કરવું? કંઈ પણ હોય શું કરીએ, પણ આ માણસની તો પહેલાં જરૂર પડે. આપણે રૂપિયો કરીએ, રૂપિયો કંઈ કામ ના આવે. હા રૂપિયોય કામ આવે, એ કંઈ વાત નથી, પણ ટાણે આપણે ગલઢા થઈએ ને તો આપણી પાસે માણસ હોય ને તો આપણે બે વાત કરી શકીએ. એકલા શું કરીએ આપણે? તમારે હાવ વાત હાસી છે, પણ તમે ઉપાધિ કરો માં કંઈ. હે બસ બાપુજી સાંભળી લીધું ને માસીનું. હે બાને રહેવા દો થોડોક ટાઈમ. તમને ન ગમે તો વયા આવજો, ક્યાં તમને હું ના પાડું કે બાપુજી તમે ના આવતા. હે સાચું બોલો, તમે જીવો એ મને કહો. મેં તમને ના પાડ્યું કોઈ દી કંઈ કે બાપુજી ન આવતા કે નહીં કે? હે સાચી વાત કરો મને. આમ જોવો પહેલાં તમે રડવાનું બંધ કરવું તમારે બાપુજી. હું સમજુ ભાઈ, તમે મને નથી રાખતા એવું એવા હાટું નથી રોતો ભાઈ. મને આ બધું અઘરું લાગે, એકલું રહેવું ને એ મને નથી ગમતું. હે મને એ એક ઓલું થાય ને સોનલ બહુને આવી હાલતમાં હટાણે તારી બાને કામ આવવું જોઈએ, મને એ ઉપાધિ થાય. હે શું કરીએ એકલા? એ જરીક સમજે તો થાય. સમજવું જ નથી. ખબર નહીં ને હું કરી ગયું આવી નહોતી બેન, પહેલાં આવી નહોતી, હું થઈ ગયું હવે તો કંઈ ખબર નથી પડતી. જો ભાઈ માણસનો જાતિ સ્વભાવ હોય ને કોઈ દી ન જાય. હું તો કહું સુખ હોય દુઃખ હોય ગમે હોય એનો સ્વભાવ રીવો જ રે. આપણે ગમે એટલું હાથ નહીં સમજાવીએ એનો સ્વભાવ ન જ જાય. તમે 1 થી 1000 કરો ઉપરથી હેઠે પસડાવ ને તો એનો સ્વભાવ નહીં જાય ભાઈ. તમે રોહો ગમે કર્યો 5 મિનિટ એને એમ થાય ગો હું બદલી જાઉં, પાછું હતું ને આવી જાય. એટલે તમે ખોટી એની ઉપાધિ કરોમાં એ જો મજાની ખાઈ પીને ગદેલા જેવી પડે. હું તો હાસું કહું, તમે ઉપાધિમાં આવી રહ્યા, કંઈ ઉપાધિ કરોમાં. એ તો તમારા ભાઈએ કહેતા હતા તાર બેન બહુ ઓલું કરે. હું કહું હવે મનમાં કે મારે શું કેવું મારી બેન છે ને. હે તમે કંઈ ઓલું કરો માં જી
બસ તમારે કાંઈ નહીં, નોખું ન જવું હોય તો આવ હાલો આપણે બાપુજીને ભેગા લઈ જઈએ. બસ બાપુજી તમે રડો ને તો મને કાંઈ ગમે નહીં હો. મને એમ જીવ જ બૈરા રાખે ગાય રે. બાપુજી રોતા હતા બાપુજી તમારે નથી નોખું થવું. તમે છે ને અમારે ભેગા હાલો. બસ ભલે બા એકલા રહેવા હોય તો રે, જેમ કરવું હોય ને એમ ક્યારે. અને પૈસા અમે દર મહિને મોકલાવી દે. હમણાં પૈસાનું નથી. તમે રહો માં બાપુજી, તમે રહો ને. એનો માસીની વાત સાચી છે કે એનો સ્વભાવ નહીં જાય. તમે ખોટું ટેન્શન લ્યો છો બાપુજી કારણ વગરનું. અરે ના દીકરી, ટેન્શન ક્યાં લઉં? હું થોડો ટેન્શન લઉં હે? તઈ આ તો હું વાત કરું, તમે મારાથી અલગ થાવો ને, ઘેર જાઓ ને એટલે મને રોવું આવે છે. સંદીપ કાલે આવીએ પાછો, પણ તમારી તબિયતનું ધ્યાન રાખજો. આ તો રોવાઈ ગયું. છોકરા હોય ને પાસે, પેલા છોકરા તમે અમારી પાસે રોતા, પછી ગલઢા થાય તો મા બાપ છોકરા પાસે રોવે હે? શું કરે? આધાર કોણ હોય? નાના હોય તો અમે તમારા આધાર હોય. પછી અમે મોટા થઈને તમે મોટા થાવ તો તમારો આધાર અમે હોય હે? હું બધું એમાં હાયલા રાખે જિંદગી છે ને. તેને હાસવી કરીને જાજો, કોઈ વાંધો નહીં હો. ઉપાધિ ન કરતા ને બે અહીંયા રહેવું. આ તમારથી રોવાઈ ગયું જરીક. હા તો પછી હું ગમે ત્યાં આપણું ઘરે વયું આવવાનું. બાપુજી તમે એ ઉપાધિ ન કરો કે સોનલને ડિલિવરીનું ના ને તેને. માસી કીધું જ છે બરાબર ને. માસી આવી ચાહે ઉપાધિ કરો મારા હાહુ છે હે? પછી હું ઉપાધિ કરો? અત્યારે જો તમે તબિયત હાચવો, એ તબિયત હાચવે, તમે આવી રીતે રહો તો અમને ઉપાધિ થાય ને. એના કરતાં છે ને તમે શાંત થઈ જાઓ અને ધ્યાન રાખો તમારું હો. હા ભાઈ, તમે ધ્યાન રાખજો ને સોનલ બહુ, તમે ધ્યાન રાખજો હો. હું રોવો છો? કાં રોવે બેના? તાર બનેવી શું કરવા રોવે? એ તમને કહું છું, કાં રોવો છો? ના રે ના, છોકરા જઈને તી જરીક ઓલું થાય. સોનલ બહુ જાય ને તી સંદીપ પાછું આવીએ તો બિચારા સોનલ બહુ જાય ને તી ખાલી આવડા પડી ગયા. કાં રોવું ના આવે? એમાં રોવાનું શું હોય? કઈ વિદેશ થોડા જાય છે. આમાં બેનના છોકરા વિદેશ છે, કઈ રોવે ને વાતું કરતા. રોવાનું બંધ કરો. જેમ તો છોકરાને જેમ રોવતી હારા ન લાગો ન્યા હે? બંધ થઈ જાવ હવે. ન્યા ક્યાં સેટાશે બધાય? સોનલ રોતા આવ જાવ હતરવાર કરે, ક્યાં નથી કરતી. સાચી વાત છે બાપુજીમાં રોવાનું ન હોય. યાર અમે છે હે? અમે અલગ રહેવું નહીં રહીએ? તમને છોકરાઓ નહીં યાદ આવે હે? તમે રોવતી. બાપુજી તમે શાંત થઈ જાવ, કંઈ બોલતા નહીં બસ. હા ને એને બોલવા દો, જેમ બોલે ને એમ બોલવા દો. એક માણસ કયો ને એ કરતું એમ કરશે. તમે ગમે એવું સમજાવશો ને એમ જ કરશે. તમે શાંત થઈ જાઓ બાપુજી. વધારે મારે સાંભળવું પડે ને એના કરતાં પહેલાં તમે રડવાનું બંધ કરી દો બસ. હું તમને સોનલ વહુનું માનો ને, તમે દીકરી માનો છો ને મને, બસ તો તમે પહેલાં શાંત થઈ જાઓ. આમ બસ પછી કંઈ રોવાનું થોડું હોય નહીં આવે. થઈ ઝીણકા એ તો વર્ષોથી એકલા રહીએ નથી રહેતા આપણે, એના સેટા જ રહીએ. અને તમને આજે જ રોવું આવ્યું વાતું કરતા ન્યા. એ હું કંઈ ન ન્યાવલું કરવાનું હોય. કાં બેન બરાબર ને? હા બા એ તો ખાલી એને રડવું આવી ગયું. મેં નથી રડાવ્યા હો. તમે બા જાજી ઉપાધિ કરો માં, હું કંઈ એને નથી કહેતી. અને હું તો જાઉં છું હો ને. હાલો માસી હવે હું નીકળું હો. તમારી તબિયતનું સાચવજો, ધ્યાન રાખજો. કંઈ કામ હોય તો ફોન કરજો હો માસી. હા માં તું ધ્યાન રાખજે હો. હાસવીને જાજે ને સેને દવા લેજે. ટાણે કોઈ કામ હોય ફોન કરજે. દવા પીતા રાખજે ને ખાધા રાખજે ને તારું ધ્યાન રાખજે. કંઈ ઉપાધિ ન કરતી કોઈની કારણ વગરની હો મારી દીકરી. બાપુજી ધ્યાન રાખજો હો. કાંઈ ટેન્શન ન લેતા, ટાઈમે દવા લઈ લેજો અને તમારું બહુ જ ધ્યાન રાખજો હો. કંઈ ઉપાધિ ન કરતા. અમે છે ને પછી હું હો બાપુજી હું જાઉં છું અને તમારું ધ્યાન રાખજો. તમે હવે રોતા નહીં હો. તમારી દીકરી અહીંયા જ છે બસ એમ જ સમજો. મને રડવાનું નહીં હો બાપુજી હો. પાઈ લાગુ બાપુજી. આશીર્વાદ મારી દીકરીને જાજા આશીર્વાદ. હું તો કહું તમે બધું સુખ મળે હું એક જ વસ્તુમાં સમજુ, એટલા મારા આશીર્વાદ છે તમારી ઉપર. માસી પાઈ લાગુ. હા દીકરી આશીર્વાદ છે ને બસ શાંતિથી રહ્યો ને બધા અહીં બોલીને રહ્યો એ જ મને તો ફરજ છે. બા પાઈ લાગુ. હા જીરીક સેટી ઊભીને પગે લગાઈ. હા ઓલું ન કરાય. હા આશીર્વાદ છે હો. હા ગરી જાય પગે લાગે તો. હાલો સંદીપ હવે આપણે નીકળીએ બરાબર હો ને? બાપુજી હજી કહું ધ્યાન રાખજો. હાલો હું નીકળું, હું જાઉં હો. કામ હોય તો મારા ફોનમાં ફોન કરી દેજો હો ને? હા દીકરી ઉપાધિ કરમાં હો. હા જાવ. હાલો માસી આવજો હો. ભલે જાઉં છું હું. હા કોઈ પણ કામ હોય ને ફોન કરજો હો મારી દીકરી. જાઓ આરામથી પૂગી જાઓ હો. બાપુજી હું હમણાં જ સોનલને મૂકીને આવું હો. ભાઈ નિરાતે જઈ આવી મૂકી આવી જા હો મારો દીકરો. હાલો માસી બા હું જાઉં છું હો, મૂકી આવું. ક્યાં જાશે બેન?
આવું મારે ઓલું કામ છે ને દોયણા મૂકવા હતી બેન મૂકી આવું ને દોયણા ચીરી નથી ઘરમાં મારે ઉપાડી છે જોતી નથી તું તઈ દોયણા મૂકી આવું હા હમણાં આવું એ નકર મોટી ઓલી મૂકી આવે એમાં શું ન્યા હે લાઈ દરાવાના હોય તો દરાઈ આવે એના રે ના ઈ તો હું મૂકી આવી ના ના મોટી વહુ નથી જાઉં મૂકવા બેન હું મૂકી આવી જાવા દ્યો ને બા રોગી રોગા મારે ઉપાડું એવડું દઈણું તેડી મેં કઈ દુખી ગઈ મારી એટલું ધરાવે એક ધારું જાવા દ્યો એને કરીએ ઈ હાલ માર દુકાનનું કામ છે થાતું જાય હા એક વાત કહું દુઃખ ન લાગે તો જોયું તમે સોનલનું હે મને પગે ન લાગી જોયું એને એમ થાય કે ભાભી છે મારી મોટી છે તો મારે એને પગે લાગવું જોઈએ કેવી ઉપાડાવાળી છે હે આ તો બાપુજીને લાગી માસીને લાગી એટલે તમને પગે લાગી નકર કઈ તમને પગે ન લાગતી આ શું બોલો લાગે તમને હે મને તો ખીસ ચડે ને બાપુજી રોવા બેઠા ને સોનલ હાટું થઈને ભલે ને રોવા દે ને કોઈ સારો લાગે મને તો પગે લાગવા આવી હતી હું જીક સેટી ગઈ મોટી વહુને લાગે તોય ન લાગ્યું કંઈ ન લાગ્યો હે મોટી વહુને ક્યાં જરૂર છે તું પગે લાગ કંઈ ન લાગે ડોહાને બહુ છે એનો ડોહાને બહુ છે સોનલ ક્યાં ન્યા છે મોટી વતી હે ટીનિયા બહુ વરી કાંઈ વાંધો નહીં બા મને તો એવું દુઃખ નથી નકર કેદી પગે લાગીશ ત્યાં જ લાગે કંઈ ન લાગે મારે ક્યાંય એવીની જરૂર છે હે હાસી વાત કરું ને બા વધશે બાપા હા જી કરે કરવા દે ને તું હું પાડી કરમાં હં હાલો આપણે સામાન ભરી હીતા વહી ગઈ એને શું છે હે એને કંઈ નથી ખબર છે કરીએ બા ને મોટી ભાભી ને ક્યાં ગઈ છે કે આપણે હે કરવા લાગીએ કે નહીં કે કંઈ વાંધો નહીં છોકરી હં એમ કરીએ તો અમે લગભગ નીકળી જઈએ તો છોકરા અહીંયા તમને કંઈ કામ મન નથી લાગતું કરવા દે હે હવે જોઈએ હું કરીએ અને પૂછી લઉં નકર પછી અમે છે ને ભેગા ભેગ નીકળી જઈએ અમારે પછી છે ને ઉપાડી નહીં બરાબર ને મને નથી લાગતું છોકરા કરવા દે હે બા હે માસી તો આવે ભેગા કોઈ નહીં બેગ દીધા એ છોકરી મન ન લાગે પછી મને બેગ દીધા તમે ત્યાં રહ્યો ને તો મને વાંધો ના આવે નકર પછી મને મોય નહીં ગમે વાતું કરતી ના ના હું કે તારા કામ નહીં કરા હો તું સાલ ત્યાં રહે ને તોય મને એમ થાય કે મારે વોવાય છે બેગ દીધા રહ્યો હા જોઈએ હું પૂછી લઉં બરાબર ને બા પછી ખબર પડે સારું લ્યો તમારે ભરવાના ભર્યો સામાન છોકરાને ખવડાવી દઉં બા ભૂખા છે બે કહ્યું ના તે ખાઈ લઈએ ને તો વાંધો ના આવે હાથી તું એ કર લે બધું ખવડાવી દે છોકરામાં કોઈ વાંધો ને ભૂખાથી આવે ખવડાવી દેવાય આપણું ઘર છે એમ સમજીને હા